ક્યારે વિચાર્યું છે કે એક શોધ કેવી રીતે વિજ્ઞાનની દુનિયાને હંમેશા માટે બદલી શકે છે અને એ શોધ કરનાર વૈજ્ઞાનિક કેવી રીતે પોતાના દેશનું નામ રોશન કરી શકે છે? આજે આપણે એવી જ એક કહાની વિશે વાત કરીશું, સીવી રામન અને તેમની એ અદ્ભુત શોધ જેણે તેમને નોબેલ પારિતોષિક અપાવ્યું. ચાલો આ સફરને થોડી નજીકથી જાણીએ. ચાલો એકદમ સાદા સવાલથી શરૂઆત કરીએ. જ્યારે લાઇટ એટલે કે પ્રકાશ, કાચ કે પાણી જેવી કોઈ પારદર્શક વસ્તુમાંથી પસાર થાય ત્યારે ખરેખર શું થતું હશે? આમ તો આ સવાલ બહુ સામાન્ય લાગે નહીં, પણ માનો કે ના માનો, આ જ સાદા સવાલે એક ઐતિહાસિક વૈજ્ઞાનિક શોધનો પાયો નાખ્યો હતો. અને એ સવાલનો જવાબ એટલે રામન અસર. સરળ ભાષામાં કહીએ તો જ્યારે પ્રકાશ કોઈ પારદર્શક પદાર્થમાંથી પસાર થાય ત્યારે એનો રંગ અને એની દિશા બંને બદલાઈ જાય છે. આમ જુઓ તો નાની વાત લાગે, પણ આ એક જ વાતે પ્રકાશ વિશેની આપણી આખી સમજને જ બદલી નાખી. તો ચાલો આપણા પહેલા ભાગની શરૂઆત કરીએ, પ્રકાશનું રહસ્ય. અહીં આપણે એ સમજીશું કે કેવી રીતે રામન અસરે પ્રકાશના એક મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો. આ જે ક્રાંતિકારી શોધ હતી ને, એની પાછળ હતા એક ભારતીય વૈજ્ઞાનિક, એક એવી વ્યક્તિ જેમની આખી સફર ગજબની પ્રતિભા અને ક્યારે ન સંતોષાય એવી જ જિજ્ઞાસાથી ભરેલી હતી. પણ કોણ હતા તેઓ? એ મહાન વૈજ્ઞાનિક બીજું કોઈ નહીં પણ ચંદ્રશેખર વેંકટ રામન હતા, જેમને આપણે સીવી રામન તરીકે ઓળખીએ છીએ. ચાલો એમની આ અસાધારણ પ્રતિભાના મૂળમાં જઈએ. એમનો જન્મ 7 નવેમ્બર 1888ના રોજ તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં થયો હતો. અને રસપ્રદ વાત એ છે કે એમના પિતા ગણિત અને ભૌતિકશાસ્ત્રના શિક્ષક હતા, એટલે કહી શકાય કે વિજ્ઞાન તો એમને વારસામાં જ મળ્યું હતું. જરા એમની શૈક્ષણિક સફર પર નજર તો કરો. 1904માં બીએસસીમાં ફર્સ્ટ, 1907માં એમએસસીમાં પણ ફર્સ્ટ, અને એ પણ ગોલ્ડ મેડલ સાથે. આ બતાવે છે કે નાનપણથી જે કેટલા હોશિયાર હતા. પણ નવાઈની વાત એ છે કે આટલી પ્રતિભા હોવા છતાં એમની કારકિર્દીની શરૂઆત સીધી વિજ્ઞાનના ક્ષેત્રમાં નહોતી થઈ. એમના જીવનમાં એક મોટો સંઘર્ષ હતો, એક પસંદગી કરવાની હતી. જરા કલ્પના કરો, રામન એક રીતે બેવડું જીવન જીવતા હતા. દિવસે એ બ્રિટિશ સરકારના નાણાં વિભાગમાં એક મોટા અધિકારી હતા, પણ જેવી સાંજ પડે એમનો સાચો પ્રેમ એટલે કે વિજ્ઞાન એમને લેબોરેટરીમાં ખેંચી જતો. વિચાર તો કરો, દિવસભરની થકવી દેનારી સરકારી નોકરી પછી પણ એ પોતાના ફુરસતના સમયમાં પોતાના પૈસે થાક્યા વગર વૈજ્ઞાનિક પ્રયોગો કરતા રહેતા. આને કહેવાય જુસ્સો. અને પછી એક ક્ષણ આવી જ્યારે એમણે એક બહુ મોટો અને હિંમતભર્યો નિર્ણય લીધો. એમણે પોતાની ઊંચા પગારવાળી સલામત સરકારી નોકરીને અલવિદા કહી દીધી. શા માટે? માત્ર એટલા માટે કે તેઓ પોતાનું આખું જીવન વિજ્ઞાન અને સંશોધનને આપી શકે. અને તેઓ કોલકાતા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાઈ ગયા. અને આ એક નિર્ણયે એમના જીવનને એક એવો વળાંક આપ્યો જે સીધો નોબેલ પુરસ્કાર સુધી પહોંચ્યો. એ વર્ષ હતું 1928. ભારતના વિજ્ઞાનના ઇતિહાસમાં આ વર્ષ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આ જ એ વર્ષ હતું જ્યારે એમણે એ ઐતિહાસિક રામન અસરની શોધ કરી. એક એવી શોધ જેણે પ્રકાશને જોવાની દુનિયાની રીત જ બદલી નાખી. અને આ શોધની અસર એટલી જબરજસ્ત હતી કે એનો પડઘો આખી દુનિયામાં સંભળાયો. એટલી ઝડપથી કે શોધના માત્ર 2 જ વર્ષ પછી એટલે કે 1930માં આ અસાધારણ શોધ માટે સીવી રામનને ફિઝિક્સ એટલે કે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. તેઓ આ સન્માન મેળવનારા પહેલા ભારતીય અને એશિયાના પણ પહેલા વૈજ્ઞાનિક બન્યા. આખા દેશ માટે એક ઐતિહાસિક અને ગૌરવની ક્ષણ હતી. પણ એમની કહાણી અહીં જ પૂરી નથી થતી. નોબેલ પુરસ્કાર તો એક સીમાચિહ્ન હતું. એમનો વારસો તો આજે પણ જીવંત છે. તમને ખબર છે, એમની એ મહાન શોધની યાદમાં જ ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ જ છે તો એમનો અમર વારસો. એમનું યોગદાન ઘણું મોટું છે. નોબેલ પુરસ્કાર તો મળ્યો જ, પણ 1954માં એમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા. એમણે બેંગલુરુમાં રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. અને સાચું કહું તો તેઓ આજે પણ લાખો વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકો માટે એક મોટી પ્રેરણા છે. જો સીવી રામનને એક જ વાક્યમાં ઓળખવા હોય તો કહી શકાય, એક મહેનતુ, જિજ્ઞાસુ અને વિજ્ઞાનના સાચા પ્રેમી જે હંમેશા કંઈક નવું શોધવા માટે તરસતા હતા. અને આ જ જુસ્સાએ એમને મહાન બનાવ્યા. રામનની આ આખી કહાણી આપણને એક સવાલ પૂછવા માટે મજબૂર કરે છે.
આજના સમયમાં આપણે આપણી અંદર અને આપણી આવનારી પેઢીમાં વિજ્ઞાન માટે આવી જ જિજ્ઞાસા અને આવો જ જુસ્સો કેવી રીતે જગાવી શકીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?